Hello class, કેમ છો બધા મજામાં? In this lecture, we have discussion about some polymers. ચલો, first one type છે આપણી polyolefins, second one છે polyamides, third one છે resin, fourth one rubber and polyester and finally છે biodegradable and bio non-degradable. જેટલા પણ પોલિમર્સ છે આ ચેપ્ટરમાં એ બધા જ પોલિમર આ એક લેક્ચરમાં આવી જશે. બધા જ પોલિમરની સિન્થેસિસ અને બધાની મિકેનિઝમ આ એક લેક્ચરમાં આપણે જોવાની છે. ચલો, ફર્સ્ટ વન તો કે પોલીઓલિફાઇન્સ. તો પોલીઓલિફાઇન્સ કેને કહેવાશે? કે જેમની અંદર ઇથિલિન અને ઇથિલિનના ડેરિવેટિવના મોનોમર તરીકે ઉપયોગ થયા હોય એને કહેવાશે પોલીઓલિફાઇન્સ. ચલો, પોલીએમાઇડ્સ કોને કહેવાશે? કે જેમની અંદર એમાઇડ લિંકેજ જોવા મળતું હશે, બે મોનોમર યુઝ થયા હશે અને બંને વચ્ચે જે લિંકેજ જોવા મળતું હશે એ કેનું બનેલું હશે? અમાઇડનું. અરે કે આ એક મોનોમર છે અને આ બીજો મોનોમર છે, આ બંને વચ્ચે એમાઇડનું લિંકેજ જોવા મળતું હશે તો આવાને કહેવાશે પોલીએમાઇડ. રેઝિન ફોર્મેશન થતા હશે, રબર બનતા હશે અથવા તો પોલિએસ્ટર કે જેમાં બે મોનોમર વચ્ચે એસ્ટર લિંકથી જોડાયેલું હશે, આને કહેવાશે પોલિએસ્ટર. ચલો, સ્ટાર્ટિંગ કરીએ છીએ પોલીઓલિફાઇન્સ. કોણ કોણ આવશે પોલીઓલિફાઇન્સમાં? પોલિથીન આવશે, પોલિસ્ટાયરીન આવશે, પોલીવિનાઇલ ક્લોરાઇડ આવશે, પોલીપ્રોપાઇલિન, પોલીટેટ્રા ફ્લોરોઇથાઇલિન અથવા આમને જ કહેવાશે ટેફલોન અને પોલીએક્રાઇલો નાઇટ્રાઇલ. તો આટલા 6 ટાઈપના ડિફરન્ટ મોનોમર્સ છે, ડિફરન્ટ પોલિમર્સ છે એને ક્લાસિફાઈ કરવાના છે પોલીઓલિફાઇન્સમાં. પોલીએમાઇડમાં કોણ આવશે? નાયલોન 6, નાયલોન 6, નાયલોન 2, નાયલોન 6. ચલો, કોણ કોણ આવશે પોલીએમાઇડમાં? પોલીએમાઇડમાં કોણ આવશે? તો કે એક તો આવશે આપણા નાયલોન 6, નાયલોન 6, નાયલોન 2 એન્ડ નાયલોન 6. આ 3 ડિફરન્ટ પોલિમર્સ આવશે પોલીએમાઇડમાં. ચલો, રેઝિનમાં કોણ કોણ આવશે? રેઝિનમાં સિમ્પલ છે. કોણ કોણ આવશે? એક આવશે આપણો બેકેલાઇટ, સેકન્ડ વન છે આપણો મેલેમાઇન અને થર્ડ વન છે આપણો યુરિયા ફોર્માલ્ડિહાઇડ. ફર્સ્ટ પછી રબરમાં. તો રબરમાં કોણ કોણ આવશે? અરે સિમ્પલ છે ને દોસ્ત, એક આવશે નેચરલ રબર, પછી આવશે સિન્થેટિક અથવા તો વોલ્કેનાઇઝેશન ઓફ રબર, પછી આવશે નિયોપ્રિન અને લાસ્ટમાં આવશે બન્ના એસ અને બન્ના એન એન્ડ લાસ્ટ છે પોલિએસ્ટર. પોલિએસ્ટરમાં કોણ આવશે? તો કે પોલિએસ્ટરમાં આવશે ટેરિલિન્સ અને પીએચબીવી ટેરિલિન અને આવશે પીએચબીવી. આમાં જે ટેરિલિન છે એને જ કહેવાશે ડેક્રોન. તો આમની ડિસ્કશન આપણે કરવાની છે આ લેક્ચરમાં. તો ચલો, ફર્સ્ટ હેડિંગ મારો પોલીઓલિફાઇન્સ. આ પોલીઓલિફાઇન્સમાં શું જોવાનું છે? પોલિથીન. તો જો આ બધું જ આપણે લેક્ચરમાં જોઈ ગયા છે. કોને કહેવાય પોલિથીન? જસ્ટ આ લેક્ચર કેવો છે? રિવિઝનવાળો લેક્ચર રહેશે. જે પણ કંઈ પોર્શન બાકી હશે એને આપણે ડીપલી સ્ટડી કરશું, બાકી જસ્ટ રિવાઇઝ કરશું. ચલો, ફર્સ્ટ શું છે? પોલિથીન છે. પોલિથીનને કેમ પ્રિપેર કરવાના હોય? અરે બધાને આવડે. શું લેવાનું હોય? ઇથિન લેવાનું. આપણો છે ઇથિન. ઇથિનને તમારે કરવાનું છે ઇન ધ પ્રેઝન્સ ઓફ કોઈ પણ પરોક્સાઇડ લઈ લો. પરોક્સાઇડની પ્રેઝન્સમાં ચેન રિએક્શન કરવાની છે, ફ્રી રેડિકલ ચેન રિએક્શન કરવાની છે. ચલો, શું થતું હોય આમાં? એક ઇલેક્ટ્રોન જાય આમની ઉપર, એક ઇલેક્ટ્રોન જાય આમની ઉપર, હા કે ના? તો શું બનાવશે? CH2. આ હરી ગયા આપણા ફ્રી રેડિકલ. અરે આવા એન ટાઈમ ફ્રી રેડિકલ પડ્યા હશે તમારા રિએક્શન મિકેનિઝમમાં, હા કે ના? તો આ રેડિકલ થશે અહીંયા, આ રેડિકલ આવશે અહીંયા. તો આ બંને વચ્ચે બોન્ડ ફોર્મેશન થશે અને જો આ પ્રોસેસને તમે એન ટાઈમ રિપીટ કરો છો તો CH2 એન ટાઈમ મળશે. તો આને કહેવાશે લો ડેન્સિટી પોલિથીન. શું કહેવાશે? આ ઇથિન છે, ઇથિનમાંથી પોલિથીન બન્યું ઇન ધ પ્રેઝન્સ ઓફ પરોક્સાઇડ ને, તો આ કેવો બનશે? લો ડેન્સિટી પોલિથીન.
આના સ્ટ્રક્ચર લિનિયર નહીં હોય, ક્યાંક ક્યાંક વચ્ચે બ્રાન્ચ જોવા મળતી હશે. શું કામ કે આમાં આપણે યુઝ કર્યો છે પરોક્સાઇડ. પણ જો પરોક્સાઇડની બદલે આપણે જિગલર અને નાટા, આ બંને ભાઈઓને પોલિમર્સના શું કહેવાય છે, ફાધર ઓફ પોલિમર, જિગલર નાટા અને જિગલર નાટા કેટાલિસ્ટનો ઉપયોગ કરીએ છીએ. અને જો આ રિએક્શનનું આપણે કરાવીએ છીએ પોલિમરાઇઝેશન, તો શું મળશે આપણને? સ્ટ્રેટ ચેનની પ્રોડક્ટ મળશે, લિનિયર પ્રોડક્ટ મળશે, જેને કહેવાશે પોલિથીન. અને પ્લાસ્ટિકની દુનિયામાં ક્રાંતિ લાવ્યું હતું કોણ? જિગલર નાટા કેટાલિસ્ટ. અને આ કેટાલિસ્ટની મદદથી જો તમે પોલિમર બનાવો છો તો એને કહેવાશે સ્ટ્રેટ લાઇનના પોલિમર અથવા તો લિનિયર પોલિમર તમને ગેઇન થશે ને. ચલો હવે શું છે, આ બંને ચેક થઈ ગયા. લો ડેન્સિટી પોલિમર પોલિથીન કોને કહેવાય અને હાઈ ડેન્સિટી પોલિથીન કોને કહેવાય? જો પરોક્સાઇડ યુઝ કરો તો લો ડેન્સિટી પોલિથીન, જિગલર નાટા યુઝ કરો તો હાઈ ડેન્સિટી પોલિથીન. ચલો સેકન્ડ વન શું છે? પોલિસ્ટાયરીન. તો પોલિસ્ટાયરીન કોને કહેવાશે? તો પહેલાં સાહેબ આપણને સ્ટાયરીન શું છે તો ખબર પડવી પડે ને. તો સિમ્પલ છે, બેન્ઝીન રિંગ લઈ લો, બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH2, આ તમારું સ્ટ્રક્ચર થઈ ગયું સ્ટાયરીન માટેનું. હવે અરે બધામાં મિકેનિઝમ સેમ જ રહે. આ બોન્ડ જાય અહીંયા, ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન આવે અહીંયા, અને આ સ્ટ્રક્ચરને તમે n ટાઈમ રિપીટ કરો એટલે C અહીંયા તમારી આવશે બેન્ઝીન રિંગ, પાછી અહીંયાથી એક બેન્ઝીન રિંગ વાળો કાર્બન. હા કે ના? આ સ્ટ્રક્ચરને n ટાઈમ રિપીટ કરો એટલે આ બની જાય તમારું પોલિસ્ટાયરીન. તો આમને કહેવાશે પોલિસ્ટાયરીન. શું બનાવ્યું? સ્ટાયરીન. સ્ટાયરીનમાંથી બનાવ્યો પોલિસ્ટાયરીન પરોક્સાઇડની હાજરીમાં. રિએક્શન કેવી છે? ફ્રી રેડિકલ ચેન રિએક્શન છે. કંઈક ઇનિશિએટર જોઈ, ઇનિશિએટરમાં શું યુઝ કર્યા હોય? પરોક્સાઇડ. આમાંથી ફ્રી રેડિકલ જનરેટ થાય, પછી આવે પ્રોપોગેશન સ્ટેપ, આમને રિએક્શન કરે, અને પછી આવે આ જોઈનિંગ થાય, અને લાસ્ટ સ્ટેપ આવે ટર્મિનેશન સ્ટેપ. આ બધા જ સ્ટેપ આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કશન કરી ચૂક્યા છીએ. ચલો થર્ડ શું આવશે? પોલીવિનાઇલ ક્લોરાઇડ. ચલો આપણું ઇથિલિન અહીંયા રહ્યું. હા કે ના? આપણો ઇથિલિન છે. આ ઇથિલિનમાંથી એક હાઇડ્રોજનને જો ક્લોરિન વડે તમે રિપ્લેસ કરો છો તો આમને જ કહેવાય ક્લોરો ઇથિન. શું કહેવાય? ક્લોરો ઇથિન. અથવા આને જ કહેવાય વિનાઇલ ક્લોરાઇડ. શું કહેવાશે આને? વિનાઇલ ક્લોરાઇડ. અથવા તો આને જ કહેવાશે ક્લોરો ઇથિન. હવે વિનાઇલ ક્લોરાઇડ કે ક્લોરો ઇથિનની જો તમે કરાવો છો પોલિમરાઇઝેશન ઇન ધ પ્રેઝન્સ ઓફ પરોક્સાઇડ તો શું થાય? અરે બધામાં એક જ કન્સેપ્ટ એટલે એક ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર જાય, એક ઇલેક્ટ્રોન બાજુના કાર્બન ઉપર જાય. અરે હા કે ના? અને આ રીતે પોલિથીન બનાવતા હોય જેમાં કંઈક આ રીતે ચેન ફોર્મેશન જોવા મળતા હોય તો આમને કહેવાશે પીવીસી. આપણે જે પીવીસીના પાઇપનો ઉપયોગ કરીએ છીએ ને એ પીવીસી આમાંથી બનેલું હોય, આવું હોય પીવીસી, પોલીવિનાઇલ ક્લોરાઇડ. ચલો નેક્સ્ટ કોણ છે? પોલીપ્રોપાઇલિન. જ્યાં ક્લોરિન દેખાય છે ત્યાં તમે મૂકી દો CH3 એટલે આ તમારે બની જાય પ્રોપાઇલિન. અને જો એને એની ટાઈમ તમે રિપીટ કરો સ્ટ્રક્ચરને તો આને કહેવાય પોલીપ્રોપાઇલિન. વિનાઇલ ક્લોરાઇડ, ક્લોરિનને રિપ્લેસ કરો, મિથાઇલ ગ્રુપ પડે એટલે બની જાય પ્રોપાઇલિન. આમને કહેવાય પોલીપ્રોપાઇલિન. ચલો નેક્સ્ટ કોણ છે? પોલીટેટ્રા ફ્લોરો ઇથાઇલિન. કોણ છે? પોલીટેટ્રા ફ્લોરો ઇથાઇલિન. આમાં શું હોય? ચલો ડબલ બોન્ડ લેવાના અને કેવા લેવાના? 4 વખત ફ્લોરિન લેવાના છે ને. શું કરવાનું છે? આ ડબલ બોન્ડ અને 4 ટાઈમ લેવાના છે ફ્લોરિન. હા કે ના? અને આમનું કરાવવાનું છે પોલિમરાઇઝેશન. તો કેવા બનતા હશે આ પોલિમર? આટલો પોર્શન n ટાઈમ રિપીટ કરો, આ બંને બાજુ ફ્લોરિન, તો આ તમારા બની ગયા ટેફલોન. શું બની ગયું? ટેફલોન. એને જ કહેવાશે પોલીટેટ્રા ફ્લોરો ઇથાઇલિન. ચલો શું હોય? અરે દોસ્ત મસ્ત મજાની સ્મેલ આવે, આને સૂંઘો એટલે મજા જ આવે. આને શું કહેવાય? ક્લોરોફોર્મ. શું કહેવાય? ક્લોરોફોર્મ. અરે કોઈ દિવસ સૂંઘતા નહીં, બેભાન થઈ જશો. ચલો ક્લોરોફોર્મ છે. આ ક્લોરોફોર્મની રિએક્શન કરવાની છે હાઇડ્રોજનના ફ્લોરાઇડ સાથે. શું મળશે? તો કે ડાયફ્લોરો ક્લોરો મિથેન મળશે. ડાયફ્લોરો ક્લોરોમિથેન. આ ડાયફ્લોરો ક્લોરોમિથેનને જો તમે ગરમ કરશો 700 સેલ્સિયસ તાપમાન, ઓલી ગરમી યાદ છે ને
એટલી ગરમીએ હીટિંગ આપવાનું એટલે શું બનશે? ટેટ્રાફ્લોરો ઇથાઇલિન બનશે અને આ ટેટ્રાફ્લોરો ઇથાઇલિનની પેરોક્સાઇડની પ્રેઝન્સમાં જો તમે કરશો પોલિમરાઇઝેશન તો તમને મળશે પોલી ટેટ્રાફ્લોરો ઇથાઇલિન અથવા તો આમને જ કહેવાશે ટેફલોન. ચલો નેક્સ્ટ કોણ છે? પોલી એકરાઇલો નાઇટ્રાઇલ. ચલો એકરાઇલો નાઇટ્રાઇલ કેવો હોય? આ ડબલ બોન્ડ અહીંયા આવી જાય નાઇટ્રાઇલ ગ્રુપ એટલે આમને જ કહેવાશે એકરાઇલો નાઇટ્રાઇલ. એકરાઇલો નાઇટ્રાઇલ અને તમે એની ટાઈમ રિપીટ કરો એટલે જે સ્ટ્રક્ચર બનશે એને કહેવાશે પોલી એકરાઇલો નાઇટ્રાઇલ. તો આ વાત કરીએ આપણે પોલી ઓલિફાઇન્સની કે પોલિમર કઈ રીતના સિન્થેસાઇઝ થતા હોય. પોલીઇથિનમાં લો ડેન્સિટી પોલિથીન, લો ડેન્સિટી પોલિથીન અને હાઈ ડેન્સિટી પોલિથીન. જો પેરોક્સાઇડ યુઝ કરો તો લો ડેન્સિટી પોલિથીન, હાઈ ડેન્સિટીમાં ઝિગલર નટા કેટાલિસ યુઝ કરો તો હાઈ ડેન્સિટી પોલિથીન મળશે. પોલિસ્ટાયરીન. ચલો બધાયના સ્ટ્રક્ચર સેમ જ હોય હો દોસ્ત. શું છે સ્ટ્રક્ચરમાં? પહેલામાં શું હોય મોનોમર? તો કે પોલિથીનમાં શું લેવાનો? ઇથિન લેવાનો. ઇથિન તો બધાને આવડે. હા સાહેબ બધાને આવડે. CH2 આ પહેલામાં યુઝ કર્યું. બીજામાં પોલિસ્ટાયરીન છે ને દોસ્ત, તો કાંઈ ના હોય, એક હાઇડ્રોજનને રિપ્લેસ કરવાનો બેન્ઝીન રિંગ વડે, તો આ તમારું બની ગયું સ્ટાયરીન. થર્ડમાં શું હતું? પોલીવિનાઇલ ક્લોરાઇડ. અરે તો એક હાઇડ્રોજનને રિપ્લેસ કર દોસ્ત ક્લોરીન વડે તો શું બની જાય? વિનાઇલ ક્લોરાઇડ. પછી શું છે ફોર્થમાં? પોલીપ્રોપાઇલિન. અરે સાવ સિમ્પલ છે, એક હાઇડ્રોજનને રિપ્લેસ કર CH3 ગ્રુપ વડે એટલે બની જાય પ્રોપાઇરિલ. ચલો ફિફ્થ વનમાં શું છે? પોલીટેટ્રાફ્લોરોઇથિલિન. તો ચારે ચાર હાઇડ્રોજનને રિપ્લેસ કરી નાખ ફ્લોરિન વડે તો શું બની ગયું? ટેટ્રાફ્લોરો ઇથાઇલિન બની ગયું. અને લાસ્ટ વન 6 વન શું છે? એકરાઇલો નાઇટ્રાઇલ. અરે હા કે ના દોસ્ત? તો હાઇડ્રોજનને રિપ્લેસ કર સાયનાઇડ ગ્રુપ વડે તો આ તારો બની જાય એકરાઇલો નાઇટ્રાઇલ. છે ને સાવ સિમ્પલ. બધામાં શું છે? ઇથિલિનના ડેરિવેટિવ છે. ઇથિલિન કે ઇથિલિનના ડેરિવેટિવ આવતા હોય એને કહેવાય પોલિઓલિફાઇન્સ. અને 6 ટાઈપના આ ડિફરન્ટ મોનોમર જોયા અને આમની સિન્થેસિસ જોઈ. ચલો નેક્સ્ટ હેડિંગ મારો પોલીએમાઇડ. પોલીએમાઇડમાં કોણ કોણ આવશે? નાયલોન 6, નાયલોન 6, નાયલોન 2, નાયલોન 6. આ 3 ટાઈપના ડિફરન્ટ પોલિમર્સને ભણવાના છે પોલીએમાઇડમાં. તો પોલીએમાઇડ કહેવાય કોને? પહેલાં તો એ ખ્યાલ હોવો જોઈએ કે જેમાં C ડબલ બોન્ડ O NH લિંક જોવા મળતી હશે આમને કહેવાશે પોલીએમાઇડ. અરે હા કે ના? કોને કહેવાશે? આમને કહેવાશે પોલીએમાઇડ. એમાં ફર્સ્ટ હેડિંગ મારો નાયલોન 6 માટેનું. નાયલોન 6 કેનો મોનોમર છે ને? બસ આટલું યાદ હોવું જોઈએ. નાયલોન 6 મોનોમર છે કેપ્રોલેક્ટમનો. કેનો છે? કેપ્રોલેક્ટમ. કેપ્રોલેક્ટમનો મોનોમર છે તમારો નાયલોન 6. હવે લેક્ટોન કોને કહેવાય અને લેક્ટમ કોને કહેવાય? લેક્ટોન કોને કહેવાય અને લેક્ટમ કોને કહેવાય? તો જેટલા પણ સાયક્લિક એસ્ટર હશે એને કહેવાશે લેક્ટોન અને જેટલા પણ સાયક્લિક અમાઇડ હશે એને કહેવાશે લેક્ટમ. ચલો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. સપોઝ કે આવી કોઈ રિંગ છે અને આવી કોઈ રિંગ છે. ચલો આમાં કેટલા કાર્બન છે? 1, 2, 3 અને 4 કાર્બન છે. તો આને કહેવાશે બ્યુટાયરો લેક્ટોન કહેવાશે. શું કામ લેક્ટોન કહેવાશે? આમાં એસ્ટર છે. C ડબલ બોન્ડ O અને R ગ્રુપ છે. C ડબલ બોન્ડ O NH અમાઇડ ગ્રુપ છે. તો આને કહેવાશે બ્યુટાયરો લેક્ટમ. ડિફરન્સ ખ્યાલ હોવો જોઈએ દોસ્ત. બ્યુટાયરો શું કામ? કારણ કે અહીં કેટલા કાર્બન છે? 4 કાર્બન છે. હવે જોજો જો અહીંયા 6 કાર્બન આવી જાય. કેટલા કાર્બન? 6 કાર્બન. તો આને શું કહેવાશે? વેલરો લેક્ટોન. અને અહીંયા જો 6 કાર્બન આવી જાય તો આને શું કહેવાશે? વેલરો લેક્ટમ. આ વેલરો લેક્ટોન અને આ વેલરો લેક્ટમ. હવે અહીંયા સપોઝ કે 7 કાર્બન આવી જાય. અહીંયા સપોઝ કે 7 કાર્બન આવી જાય તો આને કહેવાશે હવે કેપ્રો. અરે સોરી 6 કાર્બન આવી જાય તો કહેવાશે કેપ્રો. 1
आ 2 आ 3 4 5 અને 6 કાર્બન 1 2 3 4 5 ને 6 કાર્બન 1 2 3 4 5 ને 6 કાર્બન આવે તો આને કહેવાશે કેપ્રોલેક્ટોન અને આને કહેવાશે કેપ્રોલેક્ટમ. તો કેપ્રોલેક્ટમ છે, આ કેપ્રોલેક્ટમ છે ને દોસ્ત એ નાયલોન 6 નો મોનોમર છે. તો તમારે શું બનાવવું છે? નાયલોન 6. તો શું લેવા પડે? કેપ્રોલેક્ટમ લેવા પડે ને. તો ચલો સ્ટાર્ટિંગ મટીરિયલ લ્યો, મોનોમર શું લેવાનું છે? કેપ્રોલેક્ટમ. તો કેપ્રોલેક્ટમને કેમ બનાવો એ સિમ્પલ છે, તમારી જાતે તમે પ્રિપેર કરી લેજો. કેપ્રોલેક્ટમને બનાવવાનો છે સાયક્લોહેક્ઝેનમાંથી. ચલો શું બનાવ્યું આપણે? કેપ્રોલેક્ટમ. હા કે ના? આ છે આપણો કેપ્રોલેક્ટમ. હવે કેપ્રોલેક્ટનમાં તમે નાખો છો વોટર. વોટરમાં શું હોય? H+ અને OH- થાય શું દોસ્ત? ચલો આ સેકન્ડ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે ઓક્સિજન. પોતાની ઉપર હશે નેગેટિવ ચાર્જ, આમની ઉપર હશે પોઝિટિવ ચાર્જ. નાઇટ્રોજન છે, કેટલી વેલેન્સી છે? 3 વેલેન્સી છે. એમની પાસે શું હોય? એક લોન પેર હોય. એટલા માટે આ નેગેટિવ ચાર્જ છે એ એટેક કરશે આ કાર્બન ઉપર અને આ લોન પેર એટેક કરશે આમની ઉપર અને આ બોન્ડ બ્રેક થશે. ચલો જોઈએ શું મળે છે પ્રોડક્ટ. અહીંયા આવશે હાઇડ્રોજન, બોન્ડ બ્રેક થયો. અહીંયા કાર્બન, અહીંયા ડબલ બોન્ડ O અને OH. તો કંઈક આવી પ્રોડક્ટ આપણને મળશે. ચલો પ્રોડક્ટને મારે સિમ્પલ ચેન ફોર્મમાં લખ્યું હોય તો C=OH 1 2 3 4 અને 5 ટાઈમ CH2 છે. CH2 5 ટાઈમ. અહીંયા આવશે NH2. અરે હા કે ના? તો આ તમારો બની ગયો સ્ટાર્ટિંગ મટીરિયલ. હવે આ સ્ટાર્ટિંગ મટીરિયલને શું કહેવાય? 6 કાર્બન છે, આને કહેવાય કેપ્રિક એસિડ. એમાઇનો કેપ્રિક એસિડ બની ગયો આ. ચલો આને તમે પોલિમરાઇઝ કરો તો શું બને? તો નાઇટ્રોજન ઉપરથી ચલો આવો ને આવો મોનોમર બાજુમાં તમે મૂકો છો HOOC CH2 5 ટાઈમ 1 2 3 4 5 ટાઈમ પછી આવશે NH2. હા કે ના? હવે શું હોય અહીંયા? તો કે આ કાર્બન હોય ને દોસ્ત, આ કાર્બન ઉપર ડબલ બોન્ડ O અને OH આમ સેટ થયેલા હોય. આ નાઇટ્રોજન ઉપર એક હાઇડ્રોજન આમની ઉપર હોય પાર્શલી નેગેટિવ ચાર્જ છે ને. સાવ સિમ્પલ. શું હોય? આમની ઉપર હોય પાર્શલી નેગેટિવ ચાર્જ, અરે પોઝિટિવ. આની ઉપર હોય નેગેટિવ, આની ઉપર હોય લોન પેર. આ લોન પેર એટેક કરશે આમની ઉપર. અહીંથી એક હાઇડ્રોજન રિલીઝ થશે, અહીંયાથી OH ગ્રુપ જશે. હરેક પોલિમરમાં મેં તમને વાત કરી હતી, એસિડ OH આપે, NH2માંથી H જાય. હા કે ના? એસિડમાંથી શું જાય? OH. શું કામ? તો કે આ નાઇટ્રોજનની લોન પેર એટેક કરે આ કાર્બન ઉપર. જેવો અહીંયા બોન્ડ ફોર્મેશન થાય, અહીંથી હાઇડ્રોજન રિલીઝ થાય, અહીંથી OH એટલે કે વોટર મોલિક્યુલ રિમૂવ થાય. જેમાં સ્મોલ મોલિક્યુલ રિમૂવ થતા હોય આવા પોલિમર રિએક્શનને કહેવાય કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન. ચલો ફાઇનલ પ્રોડક્ટ કેવી મળશે? તો કે H=OC CH2 5 ટાઈમ NH, અહીંયા આવશે C=O CH2 5 ટાઈમ NH2. હા કે ના? ચલો અહીંયાથી પણ એક હાઇડ્રોજન રિલીઝ થતા હશે અને ફર્ધર ચેન થતી હશે. અહીંયાથી OH રિમૂવ થતા હશે, ફર્ધર ચેન પ્રોસેસ થતી હશે. ઇન શોર્ટ જેમાં આ મોલિક્યુલ એની ટાઈમ રિપીટ કરો છો એને કહેવાય નાયલોન 6 મોનોમર, નાયલોન 6 પોલિમર કહેવાય કે જેમની વચ્ચે CONH એટલે કે એમાઇડ લિંક જોવા મળી. આ બે સેમ મોનોમર હતા, આ બંને સેમ મોનોમરની વચ્ચે શું જોવા મળ્યું? એમાઇડ ચેન જોવા મળી. તો આમને જ કહેવાય નાયલોન 6 છે ને. સાવ સિમ્પલ. શું યાદ રાખવાનું? કેપ્રોલેક્ટમ. કેપ્રોલેક્ટમમાં નાખવાનું વોટર. વોટરમાં OH જાય આ કાર્બન ઉપર. એક બાજુ એસિડ પોર્શન બનશે, એક બાજુ અમાઇન પોર્શન બનશે. એસિડમાંથી OH કાઢવાના, અમાઇનમાંથી H કાઢવાના. ભેગા કરો એટલે શું બની જાય? અમાઇડ લિંક બની જાય. તો આને જ દોસ્ત કહેવાશે શું? નાયલોન 6. હવે 6 એવું નામ શું કામ પડ્યું? તો કે આમાં 1 2 3 4 5 અને 6 કાર્બન ઇન્વોલ્વ થયા છે એટલે આમનું નામ પડ્યું છે નાયલોન 6. શું કામ આવું નામ પડ્યું? જસ્ટ બીકોઝ કે આમાં કેટલા કાર્બન યુઝ થયા છે? 6 કાર્બન યુઝ થયા છે એટલે આમનું નામ પડ્યું છે નાયલોન 6.
नेक्स्ट हेडिंग मारो नायलॉन 6 माटेनु। चलो नायलॉन 6 में शुं होय? अरे साहेब साव सिंपल छे, एडिपिक एसिड लेवानुं। अरे ऑर्गेनिक केमिस्ट्री में भणी गया छो ने? ओ माय स्वीट ग्रीन एपल। जो तमारो एसिड आवो होय तो आने कहेवाय ऑक्ઝેલિક एसिड। हाँ के ना? जो तमारो एसिड आवो होय तो आने कहेवाय ऑक्ઝેલિક एसिड। आमनी वच्चे एक कार्बन आवी जाए तो मेलोनिक एसिड। जो आमनी वच्चे बे कार्बन आवी जाए सक्सेनिक एसिड। ओ माय स्वीट ग्रीन एपल। बे एसिड होय तो ऑक्ઝેલિક, वचमा एक CH2 होय तो मेलोनिक, बे होय तो सक्सेनिक, 3 आवी जाए 1 2 અને 3 तो आने शुं कहेवाय? ग्लूटामिक एसिड, ग्लूटारिक एसिड। અને જો વચ્ચે 4 કાર્બન ચેન આવી જાય તો આને જ કહેવાશે એડિપિક એસિડ। અને આ એડિપિક એસિડના મોનોમરની વાત કરતા હોય તો એડિપિક એસિડ કોનો મોનોમર હોય? નાયલોન 6 નો મોનોમર હોય। અરે હા કે ના? ચલો C ડબલ બોન્ડ OH CH2 કેટલી ટાઈમ આવશે? 1 2 3 4 ટાઈમ CH2 અને પાછા આવશે C ડબલ બોન્ડ OH। આને શું કહેવાશે? એડિપિક એસિડ। એડિપિક એસિડની પોલિમર રિએક્શન કરવાની છે કેમની જોડે? તો કે હેક્ઝામિથાઇલ ડાયમાઇન સાથે। ચલો હેક્ઝામિથાઇલિન અહીંયા રહ્યા 6 વખત અને મૂકી દેવાના છે ડાયમાઇન। ચલો NH2 C ડબલ બોન્ડ OH। તમને ખ્યાલ હશે કે આ નાઇટ્રોજનની લોન પર એટેક કરશે આ કાર્બન ઉપર। અહીંયાથી OH અહીંયાથી H રિલીઝ કરવાના। સિમ્પલ છે, ભેગા કરી દેવાના છે બેયને। ચલો શું આવશે? અહીંયા છે NH2 CH2 6 ટાઈમ। અહીંયાથી એક હાઇડ્રોજન રિમૂવ કરવાનો છે H, અહીંયાથી OH કાઢવાના છે C ડબલ બોન્ડ O CH2 4 ટાઈમ C ડબલ બોન્ડ OH। હા કે ના? હવે અહીંયાથી H રિમૂવ કરો અને ચેન ફોર્મેશન ફર્ધર કન્ટિન્યુ કરો। અહીંયાથી OH રિમૂવ કરો અને ફર્ધર રિએક્શન કન્ટિન્યુ કરો। જો આ રિએક્શન તમે n ટાઈમ રિપીટ કરો છો તો તમારો બની જશે નાયલોન 6। હા કે ના? ચલો 6 એવું નામ શું કામ આપ્યું? તો કે અહીંયા પણ 6 કાર્બન યુઝ થયા છે અને અહીંયા પણ 4 5 and 6 તો બંને સાઈડ 6 કાર્બનની ચેન યુઝ થઈ છે એટલે આનું નામ આપ્યું છે નાયલોન 6। શું યાદ રાખવાનું નાયલોન 6 માં? એક યાદ રાખવાનું એડિપિક એસિડ અને હેક્ઝામિથાઇલ ડાયમાઇન। હેક્ઝામિથાઇલ ડાયમાઇન અને એડિપિક એસિડ આ બંનેનું કરાવવાનું છે રિએક્શન। પણ કેવી? તો કે કન્ડેન્સેશન। શું કામ? તો કે અહીંયાથી વોટર મોલિક્યુલને એલિમિનેટ આઉટ કર્યો છે તો આને કહેવાશે કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન between hexamethyl diamine and adipic acid gives nylon 6 monomer। આવડશે બધાને? ચલો નેક્સ્ટ હતો આપણો નાયલોન 2 નાયલોન 6। હવે નાયલોન 2 નાયલોન 6 માં શું હોય? ગ્લાયસિન લેવાના હોય અને શું લેવાના હોય? એમાઇનો કેપ્રિક એસિડ લેવાનું। શું લેવાનું? એમાઇનો કેપ્રિક એસિડ અને લેવાના છે ગ્લાયસિન। ચલો નામ શું છે? નાયલોન 2 નાયલોન 6। ફર્સ્ટ શું લેવાનો છે? ગ્લાયસિન લેવાનો છે કે જેમાં કેટલા કાર્બન આવતા હશે? 2 કાર્બન નાયલોન 2 અને સેકન્ડ વન લેવાનો છે NH2 CH2 5 ટાઈમ C ડબલ બોન્ડ OH। આને કહેવાશે અમાઇનો કેપ્રિક એસિડ। એક વખત લેવાનો છે અમાઇનો કેપ્રિક એસિડ અને એક વખત લેવાના છે ગ્લાયસિન। નાયલોન 2 એટલે કે 2 કાર્બન આવતા હશે, નાયલોન 6 એટલે કે 6 કાર્બન આવતા હશે। આ બંનેને કમ્બાઈન કરો। ચલો શું બનશે? અહીંયાથી OH અહીંયાથી H તો NH2 CH2 C ડબલ બોન્ડ O અહીંયાથી OH અહીંયાથી H NH CH2 5 ટાઈમ COOH। હવે જો અહીંયાથી H રિમૂવ કરો તો ફર્ધર ચેન પ્રોસેસ કન્ટિન્યુ હશે લેફ્ટ હેન્ડ સાઈડ અને અહીંયાથી OH રિમૂવ કરશો તો રાઈટ હેન્ડ સાઈડ રિએક્શન કન્ટિન્યુ હશે, n ટાઈમ રિએક્શનના તને મળશે તો આને કહેવાશે નાયલોન 2 નાયલોન 6 પોલિમર। આમાં પણ શું લખવાનું હોય? કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન between glycine and amino capric acid gives nylon 2 nylon 6 polymer। કેમ પોલિમર બને?
આની મિકેનિઝમ કેવી હોય, આ બધી જ ડિસ્કશન આપણે કરી નાખી છે. ચલો, પોલીઓલિફાઇન્સ ક્લિયર થઈ ગયું, પોલીએમાઇડ્સ પણ કમ્પ્લીટ થઈ ગયું. નેક્સ્ટ હેડિંગ મારો રેઝિન. રેઝિન કેવા હોય? અરે સાવ સિમ્પલ હોય. રેઝિનમાં કોણ કોણ આવશે? બેકેલાઇટ, મેલેમાઇન અને આવશે યુરિયા ફોર્માલ્ડિહાઇડ. ચલો, બેકેલાઇટ કેમ બનશે? ભણી ગયા છો ને? ફર્સ્ટ વન કયો આવશે? બેકેલાઇટ. બેકેલાઇટ કેમ બનશે? તો કે સાહેબ સિમ્પલ છે, લેવાના શું? ફિનોલ. ફિનોલમાં ફોર્માલ્ડિહાઇડ પ્રોસેસ કરાવો, શું બને? બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ અને એની ઓર્થો પોઝિશન ઉપર હાઇડ્રોક્સી ગ્રુપ આવી જાય. આવું બનશે તમારે ફિનોલ ફોર્માલ્ડિહાઇડમાંથી ઇન્ટરમીડિયેટ બનશે આવું. કાં તો તમારી પ્રોડક્ટ મળે ઓર્થો ઉપર, કાં તો તમારી પ્રોડક્ટ મળે પેરા ઉપર. પણ આવી પ્રોડક્ટ ક્યારે મળશે? કે જ્યારે ફોર્માલ્ડિહાઇડ ઓછી માત્રામાં હશે ત્યારે. જો ફોર્માલ્ડિહાઇડને વધુ માત્રામાં રાખો તો શું બને? તો સાહેબજી બને કેવું? ઓર્થો અને પેરા આ બંને ઉપર શું આવી જાય? CH2OH, CH2OH, CH2OH. હવે જો આને તમે કરો છો પોલિમરાઇઝ તો કેવું બને એમની ડિસ્કશન કરી લઈએ જરાક. આ તમારા થઈ ગયા ફિનોલિક ગ્રુપ, આ થઈ ગયા તમારા ફિનોલિક ગ્રુપ બધા. અરે હા કે ના? ચલો, લિંક થશે CH2 થી, લિંક થાય છે CH2 થી. આને તમે એન ટાઈમ કન્ટિન્યુ કરો એટલે જે પોલિમર બનશે આને કહેવાશે નોવેલેક. હવે નોવેલેકમાં ફર્ધર તમે નાખો છો ફોર્માલ્ડિહાઇડ તો કંઈક ક્રોસ લિંક જોવા મળશે ને દોસ્ત, તો આમને જ કહેવાશે બેકેલાઇટ. શું કહેવાશે? બેકેલાઇટ. છે ને સાવ સિમ્પલ. આ શું બની ગયો તમારો? બેકેલાઇટ બની ગયો. જે કેવું હોય? થર્મોસેટિંગ પ્લાસ્ટિક હોય, 3D સ્ટ્રક્ચર હોય, જેમાં જોવા મળતા હોય ક્રોસ લિંક જોવા મળતા હોય. હવે બેકેલાઇટ જેવો જ એક આને મળતો આવતો પોલિમર કે જેમાં રેઝિન ફોર્મ થતા હોય. આ કેવા હોય? બધા રેઝિન હોય. બેકેલાઇટ રેઝિન કહેવાય, અથવા તો આમને જ કહેવાય ફિનોલ ફોર્માલ્ડિહાઇડ રેઝિન. આને કહેવાય નોવેલિક રેઝિન. લિનિયર ફોર્મ હતું એને શું કહેવાય? નોવેલિક રેઝિન. અને જો ક્રોસ લિંક જોવા મળે તો આને કહેવાય ફિનોલ ફોર્માલ્ડિહાઇડ. નેક્સ્ટ લેવાનું છે મેલેમાઇન. મેલેમાઇનમાં શું હોય? અરે મેલેમાઇન લેવાનો અને એમની રિએક્શન કરવાની ફોર્માલ્ડિહાઇડ સાથે. ચલો, મેલેમાઇન કેવો હોય? જોઈ ગયા હતા. જો તમારે બેકેલાઇટ અને મેલેમાઇન જોવો હોય તો મેં પ્રીવિયસ લેક્ચર મૂકેલા છે આખા આની ઉપર. ચલો, અહીંયા શું હોય? NH2, NH2 અને અહીંયા પણ હોય NH2. આ ફોર્મેશન કરે બનાવે શું? NH CH2OH. અહીંયા શું હશે? NH2. અહીંયા શું હશે? NH2. અહીંયા નાઇટ્રોજન, અહીંયા નાઇટ્રોજન અને અહીંયા નાઇટ્રોજન. તો આવી કંઈક પ્રોડક્ટ ફોર્મેશન થતી હશે. હા કે ના? આને કહેવાય મેલેમાઇન. આને કહેવાય મિથાઇલોલ. મિથાઇલ ઓલ મેલેમાઇન કહેવાય. આ તમારો બન્યું એને કહેવાય મિથાઇલોલ મેલેમાઇન. હવે આમને તમારે કરવાનું છે પોલિમરાઇઝેશન. તો તમને જે પણ કંઈ પોલિમર બનશે એને કહેવાશે મેલેમાઇન. શું કહેવાશે? મેલેમાઇન. ચલો, કેવો હશે મેલેમાઇન? NH CH2 NH. તો આ તમારો બનશે મેલેમાઇન. હા કે ના? અહીંયાથી પાછું કન્ટિન્યુ બોન્ડ ફોર્મેશન થતા હશે અને અહીંયા NH CH થી બોન્ડ ફોર્મેશન થતા હશે. તો આ તમારો બની ગયો મેલેમાઇન, કે જેમાં ક્રોસ લિંક જોવા મળતું હોય ને દોસ્ત. એ ક્રોસ લિંક કેવું હોય? નીચે પણ શું હોય? NH2 ગ્રુપ હોય, ત્યાંથી એક હાઇડ્રોજન રિમૂવ થાય અને CH2 અને N જે નીચેના ફોર્મમાં હોય એમની આરે લિંક થશે. તો આ તમારું જે સ્ટ્રક્ચર બન્યું છે એને કહેવાશે 3D સ્ટ્રક્ચર ઓફ મેલેમાઇન, અથવા આમને જ કહેવાય મેલેમાઇન. નેક્સ્ટ છે યુરિયા
ફોર્માલ્ડિહાઇડ। તો યુરિયા ફોર્માલ્ડિહાઇડ કોને કહેવાય? તો કે સાહેબ સિમ્પલ છે, લેવાનો શું હોય? યુરિયા, અને યુરિયાની સાથે લેવાનો ફોર્માલ્ડિહાઇડ NH2 C ડબલ બોન્ડ O NH2, હા કે ના? બનશે શું? NH2 C ડબલ બોન્ડ O NH CH2 OH, હા કે ના? અહીંથી OH, અહીંયાથી H, આને તમે n ટાઈમ રિપીટ કરો એટલે આ તમારો બની જાય યુરિયા ફોર્માલ્ડિહાઇડ પોલિમર। શું કહેવાય આને? યુરિયા ફોર્માલ્ડિહાઇડ પોલિમર। તો ક્યાં ક્યાં હતા રેઝિનમાં? પહેલો હતો બેકેલાઇટ, કોણ લેવાનો હોય? ફિનોલ, ફિનોલની સાથે લેવાનો ફોર્માલ્ડિહાઇડ। પછી કોણ હતો? મેલેમાઇન, લેવાનો મેલેમાઇન અને એમની જોડે લેવાનો ફોર્માલ્ડિહાઇડ। છે ને સાવ સિમ્પલ। ત્રણ રેઝિન ફોર્મ, સૌથી સિમ્પલેસ્ટ ફોર્મ હોય તો આ ત્રણ ફોર્મ હતા। ચલો નેક્સ્ટ કોણ છે? રબર। રબર કેમ બનાવવાનું હોય? આઇસોપ્રીન લેવાના। આઇસોપ્રીન કોને કહેવાય? 1,3 બ્યુટાડાઇન। નેચરલ રબર બનાવવું છે તો 1, 2, 3 એન્ડ 4 નંબરની ચેન લેવાની, જેમાં 1 નંબર અને 4 નંબર ઉપર ડબલ બોન્ડ મૂકવાના। આને કહેવાશે 1,3 બ્યુટાડાઇન, કે જેમાં 3rd નંબરના કાર્બન ઉપર શું મૂકવાનો? 2nd નંબરના કાર્બન ઉપર મૂકવાનો મિથાઇલ ગ્રુપ। તો આને કહેવાય 2 મિથાઇલ બ્યુટાડાઇન અથવા તો 2 મિથાઇલ બીટા 1,3 ડાઇન। આનું કરવાનું છે પોલિમરાઇઝેશન। ચલો આ પણ કેમ થાય આમની ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ। આ ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર, આ ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર, સેમ આ બધી સાથે પ્રોસેસ। એક ઇલેક્ટ્રોન એક કાર્બન ઉપર, એક ઇલેક્ટ્રોન બીજા કાર્બન ઉપર, કેવું બનશે? તો કંઈક આવું ફોર્મેશન થશે ને દોસ્ત। બધા જ કાર્બન ઉપર એક એક ફ્રી રેડિકલ આવશે, હા કે ના? આ બંને ઇલેક્ટ્રોન અહીંયા બોન્ડ ફોર્મેશનમાં યુઝ થશે અને આ બંને ઇલેક્ટ્રોન અહીંયાથી ચેન ફોર્મેશનમાં યુઝ થશે। તો જે પણ આ પોલિમર બનશે આ પોલિમરને કહેવાશે પોલી આઇસોપ્રીન અથવા આને જ કહેવાશે રબર, નેચરલ રબર। આ શું હતું? આઇસોપ્રીન। આ બની ગયું પોલી આઇસોપ્રીન। તો એક સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું તમારું નેચરલ રબર માટેનું। સેકન્ડ શું હોય? સિન્થેટિક રબર। હવે સિન્થેટિક રબર કેવા હોય? અથવા તો એને કહેવાય વલ્કેનાઇઝેશન ઓફ રબર। તો આવું ને આવું સેમ તમે બીજો પોલિમર લ્યો છો, કેના માટેનો? આઇસોપ્રીનનો। આવું એક પોલી આઇસોપ્રીન છે, સેમ નીચે કોઈ એક બીજું પોલી આઇસોપ્રીન છે। આ બંને વચ્ચે જો સલ્ફરથી બોન્ડ ફોર્મેશન થતા હોય તો આને કહેવાય સલ્ફર ક્રોસ લિંકેજ રબર અથવા આને જ કહેવાય વલ્કેનાઇઝેશન ઓફ રબર। નેક્સ્ટ શું છે? નિયોપ્રીન। નિયોપ્રીનમાં શું હોય? જ્યાં તમને CH3 દેખાય ત્યાં તમારે મૂકી દેવાના Cl ગ્રુપ, એટલે આ તમારો બની જાય નિયોપ્રીન। નિયોપ્રીન પછી આવે છે બન્ના S અને બન્ના N। બન્ના S અને બન્ના N બંનેમાં શું કરવાનું હોય? તો કે સિમ્પલ છે, 1,3 બ્યુટાડાઇન લેવાનો છે। બંનેના કેસમાં શું લેવાના છે? 1,3 બ્યુટાડાઇન। બન્ના N અને બન્ના S, બન્ના S એટલે સ્ટાયરીન લેવાના અને બન્ના N એટલે શું લેવાના? એકરાઇલો નાઇટ્રાઇલ લેવાના। અહીંયા સાઇનો ગ્રુપ મૂકો, અહીંયા ફિનાઇલ ગ્રુપ મૂકો તો તમારું બની જાય બન્ના S। સ્ટાયરીન છે એટલે, નાઇટ્રાઇલ છે એટલે બની જાય બન્ના N। આ બંનેનું કરી નાખવાનું છે પોલિમરાઇઝેશન। કેવું હોય? અરે આ બોન્ડ આવી જાય અહીંયા, હા કે ના? સેમ 1, 2, 3, 4 4 ઇલેક્ટ્રોન ભેગા થયા। ચલો કેવું બોન્ડ ફોર્મેશન કરશે? આ કાર્બન અહીંથી બોન્ડ ફોર્મેશન કરશે અહીંયાથી, ઓકે? આ કાર્બન અને આ કાર્બનને લિંક કરું છું, થઈ ગયા લિંક। અને ફર્ધર જે આ કાર્બન છે એ કન્ટિન્યુ આગળ બોન્ડ ફોર્મેશન કરશે તો આને કહેવાશે બન્ના S। અને બન્ના Sમાં આ ફિનાઇલની બદલે સાઇનાઇડ ગ્રુપ આવી જાય તો આને કહેવાશે બન્ના N। તો બન્ના S અને બન્ના N આ બંને ખાસ આવડવા જોવે। ચલો નેક્સ્ટ છે પોલિએસ્ટર। પોલિએસ્ટરમાં ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈ ગયા હતા એ કયું હતું? PHBV વાળું હતું। PHBVમાં શું હોય? ચલો ફટાફટ PHBV કેમ બનાવવાના હોય? PHBV તો બ્યુટાનોઇક એસિડ લેવાના અને લેવાના પેન્ટેનોઇક એસિડ। ચલો C ડબલ બોન્ડ OH
1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન એન્ડ 4 કાર્બન, અને આને કહેવાય આલ્ફા કાર્બન, આને કહેવાય બીટા કાર્બન. શું કામ? જે કાર્બન ઉપર ફંક્શનલ ગ્રુપ રહેલું હોય એ કાર્બન એને કહેવાય આલ્ફા કાર્બન, બાજુના કાર્બનને કહેવાય બીટા કાર્બન, અને બીટા કાર્બન ઉપર શું લેવાના? બીટા હાઇડ્રોક્સી બ્યુટારિક એસિડ લેવાના, અને સેમ લેવાનું છે બીટા હાઇડ્રોક્સી, બીટા ઉપર હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, બીટા હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ. 1 2 3 4 કાર્બન, બ્યુટાનોઇક એસિડ, પેન્ટેનોઇક એસિડ, આ બંનેને કરવાના છે ભેગા. પણ કેમ કરવાના ભેગા એ યાદ રાખવાનું. આલ્કોહોલ હોય, આલ્કોહોલ H આપે, એસિડ OH આપે, હાગે ના? આલ્કોહોલ H આપે, એસિડ OH આપે, અને જે કંઈ ફોર્મેશન થશે તો આને કહેવાશે પોલિએસ્ટર, કે જેમાં એસ્ટર રિંગ જોવા મળતી હશે, અથવા આ જે પોલિમર બન્યો એને કહેવાશે PHBV પોલિમર. ચલો નેક્સ્ટ અને લાસ્ટ વન છે આપણું ટેરિલિન્સ, અથવા એને કહેવાશે ડેકરોન. હવે ડેકરોન કેમ બનાવો? સાવ સિમ્પલ. જે તમારો ટોર્ફેલિક એસિડ છે, જો તમે કાર્બોક્સિલિક એસિડ બન્યા હોય તો આને કહેવાય બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ, અથવા કહેવાય બેન્ઝોનિક એસિડ, અને એની સામે જ બીજો એસિડ મૂકી દો તો આને કહેવાય ટર્થેલિક એસિડ. હા કે ના? તો આ ટર્થેલિક એસિડ છે, બસ આમને જ લેવાનો છે સ્ટાર્ટિંગ મટીરિયલ, એટલે કે આપણો મોનોમર તરીકે શું છે? આ તમારું બેન્ઝીન, આ લીધો આપણે ટર્થેલિક એસિડ. હવે ટર્થેલિક એસિડ અને આમાં બીજું શું નાખવાનું છે? ઇથાઇલ ગ્લાયકોલ નાખવાનું છે. ઇથાઇલિન ગ્લાયકોલ કેવો હોય ઇથાઇલિન ગ્લાયકોલ? તો કે OH CH2 OH, તો આને કહેવાય ઇથાઇલિન ગ્લાયકોલ. તો શું કરવાનું છે? અહીંયાથી જશે H, અહીંયા જશે OH, અહીંયાથી OH, અહીંયાથી H, અને જે પણ કાંઈ પ્રકારનું પોલિમર બનશે એ પોલિમર કેવો દેખાતો હશે? આ જો એન ટાઈમ રિપીટ કરશો તો તમારું બનશે ટેરિલિન. શું બનશે? ટેરિલિન, અથવા આને જ કહેવાશે ડેક્રોન. શું કહેવાશે? ડેક્રોન. કે જેમાં પણ શું જોવા મળ્યું? તો કે એસ્ટરની લિંકેજ જોવા મળી, એટલે આમને કહેવાશે પોલિએસ્ટર. અરે તો બસ આટલા જ ખાલી પોલિમર તમારે યાદ કરવાના છે. સૌથી સિમ્પલમાં સિમ્પલ ચેપ્ટર હોય ઇનઓર્ગેનિકનું તો આ પોલિમર છે. ચલો ફટાફટ રિવાઇઝ કરી છે એક વખત. પોલિઓલિફાઇન્સ કોણ આવશે? પોલિથીન, હાઈ ડેન્સિટી પોલિથીન, લો ડેન્સિટી પોલિથીન, પોલિસ્ટાયરીન, પોલિવિનાઇલ ક્લોરાઇડ, પોલીપ્રોપાઇલિન, પોલીટેટ્રા ફ્લોરોઇથાઇલિન એન્ડ પોલીએક્રાઇલો નાઇટ્રાઇલ. સૌથી સિમ્પલ હોય તો પોલિઓલિફાઇન્સ છે. પછી આવશે પોલીએમાઇડ, એમાં કોણ કોણ આવશે? નાયલોન 6. નાયલોન 6માં કોણ આવશે? કેપ્રોલેક્ટમ આવશે. કેપ્રોલેક્ટમમાં નાખવાનો છે વોટર, એટલે આખું કેપ્રિક એસિડ બનશે, અમાઇનો કેપ્રિક એસિડ બનશે. એ અમાઇનો કેપ્રિક એસિડમાંથી અમાઇનમાંથી H કાઢો, એસિડમાંથી OH કાઢો અને પોલિમર બનાવો, તો આને કહેવાશે નાયલોન 6. હવે નાયલોન 6 કોણ લેવાના છે? તો એડિપિક એસિડ લેવાનું, અને એડિપિક એસિડની રિએક્શન કરવાની છે કેમની સાથે? તો કે હેક્ઝામિથાઇલ ડાયમાઇન સાથે. અમાઇનમાંથી H ઉડાડો, એસિડમાંથી OH ઉડાડો, ભેગા કરો, એમાઇડ લિંક બનાવો, એટલે આમને કહેવાશે પોલિએમાઇડ. નાયલોન 2 નાયલોન 6માં કોણ હોય? ગ્લાયસિન લેવાનું, ગ્લાયસિનની રિએક્શન કરવાની અમાઇનો કેપ્રિક એસિડ જોડે, એટલે એમાઇનમાં જશે H+, અને એસિડમાં જશે OH, અને જે અમાઇડ લિંક જોવા મળશે અને પોલિમર પરફોર્મ થશે એ પોલિમરને કહેવાશે નાયલોન 2 નાયલોન 6 પોલિમર. નેક્સ્ટ આપેલો છે રેઝિન, એને કહેવાય બેકેલાઇટ, મેલેમાઇન અને યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન જોવા મળતા હોય છે. બેકેલાઇટમાં શું હોય? અરે સાવ સિમ્પલ, ફિનોલ લેવાનો અને ફોર્માલ્ડિહાઇડ લેવાનો, ભેગા કરો. જો લિનિયર ફોર્મ બને તો એને કહેવાય નોવેલેક પોલિમર. આ નોવેલેક રેઝિન મળશે. એ નોવેલેક રેઝિનમાં જો તમે એક્સેસ એમાઉન્ટમાં ફોર્માલ્ડિહાઇડ નાખી દો,
तो तमने क्रॉस लिंक जोवा मळे, 3D स्ट्रक्चर जोवा मळे। अरे आने ज कहेवाय बेकेलाइट। अथवा तो शुं करवानुं, फिनोल ओछो राखो अने फॉर्माल्डिहाइड वधु राखो अने रिएक्शन करो के जेमां फिनोल फॉर्माल्डिहाइडनो रेशियो 1 करता ओछो होय तो डायरेक्ट तमने क्रॉस लिंक वाळो कंपाउंड बने, जेने कहेवाय बेकेलाइट। हवे मेलेमाइन केम बने? अरे पहला लेवानो मेलेमाइन, इनमें रिएक्शन करवानी फॉर्माल्डिहाइड हारे एक इंटरमीडिएट बने, पछी एने एन टाइम रिपीट करो એટલે बनी जाए तमारो क्रॉस लिंक वाळो मेलेमाइन। यूरिया फॉर्माल्डिहाइड, यूरिया ल्यो, फॉर्माल्डिहाइड ल्यो, यूरियामांथी फॉर्माल्डिहाइड इंटरमीडिएट बनावो અને એન ટાઈમ સ્ટ્રક્ચર રિપીટ કરો એટલે બની જાય યુરિયા ફોર્માલ્ડિહાઇડ। નેક્સ્ટ રબર, નેચરલ રબર, આઇસોપ્રીન લ્યો, આઇસોપ્રીનને એન ટાઈમ રિપીટ કરો અને એ બની જાય નેચરલ રબર। પોલીઆઇસોપ્રીન બનશે, પોલીઆઇસોપ્રીનમાં સલ્ફર નાખો, ડબલ બોન્ડ બ્રેક થાય, સલ્ફરની ક્રોસ લિંક જોવા મળે, એને જ કહેવાશે વલ્કેનાઇઝેશન ઓફ રબર। નિયોપ્રીન, આઇસોપ્રીનમાં જ્યાં CH3 દેખાય ત્યાં ક્લોરીન મૂકી દો, બની જાય તમારો નિયોપ્રીન। બન્ના N બન્ના S, સ્ટાયરીન લ્યો, એમની હારે લ્યો 1,3 બ્યુટાડાઇન તો બનશે તમારો બન્ના S। અને એક રાયલો નાઇટ્રાઇલ લ્યો અને એમાં નાખો 1,3 બ્યુટાડાઇન બનશે બન્ના N। લાસ્ટ પોલિએસ્ટર, ટેરિલિન્સ અથવા ડેક્રન કેમ બને? અહીંયા લ્યો ટરથેલિક એસિડ લ્યો, કેવો એસિડ લેવાનો? ટરથેલિક એસિડ લેવાનો, ટરથેલિક એસિડ અને એમાં નાખવાનું છે ઇથિલિન ગ્લાયકોલ, ઇથાઇલિન ગ્લાયકોલ અને શું બની જાય તમારો ટેરિલિન અથવા તો ડેક્રોન બની જાય। લાસ્ટ છે PHBB, બીટા હાઇડ્રોક્સી બીટારિક એસિડ અને બીટા હાઇડ્રોક્સી કેપ્રિક એસિડ લ્યો, સોરી બેટાનોઇક એસિડ અને પેન્ટેનોઇક એસિડ અથવા તો બીટા હાઇડ્રોક્સી બ્યુટારિક એસિડ, બીટા હાઇડ્રોક્સી વેલરિક એસિડ કરો બેને ભેગા એટલે જે બનશે એને કહેવાશે PHBV। તો આ હતા તમારા પોલિમર્સ। તો બસ આ લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ। અસ્તુ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ।